જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત ગાલા અસાઇનમેન્ટ પેપર 1નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાને છે, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। વિડીયો શરૂ કરીએ। વાત કરીએ વિભાગોમાં, તો છે નીચે આપેલા પદખંડોનો અનુવાદ કરો। તો એમાં પહેલું છે, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે અને હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું। તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સંભળાવો। બીજાનું જોઈએ, હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા કે હે વેદ જ્ઞાન આપનારા, સુપ્રસિદ્ધ એવા હે સંસારનું કલ્યાણ કરનારા, સંસારને તેમજ શિવને સંતોષ આપનાર, મારા નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો। ત્રીજો પ્રશ્ન, માર્ગે માર્ગે વૃક્ષ અને માર્ગે માર્ગે મુસાફરોથી છાયાનો આશ્રય લેવાય છે। તે કોઈક વૃક્ષ ધન્ય છે જેનું ઘર પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે। વાત કરીએ ચોથા પ્રશ્નની। સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। આંતુરસ્ય ક મિત્રમ, તો ભીષ્મક આંતુરસ્ય મિત્રમ અસ્તિ। વાત કરીએ નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો। તો એમાં છે યુધિષ્ઠિર, યુધિ સ્થિર, યશ્ય સ યુધિષ્ઠિર, યુદ્ધમાં જે સ્થિર રહે છે તેઓ વીર યુધિષ્ઠિર કુરુવંશના રાજા પાંડુ અને કુંતીના પુત્ર છે। તેમના અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ એ 4 નાના ભાઈઓ છે। યુધિષ્ઠિર ધર્મરાજના પણ પુત્ર કહેવાય છે, કારણ કે તેમના જન્મ ધર્મરાજના વરદાનથી કુંતીની કુંખે થયો હતો। કુંતીએ કૌમાર્ય અવસ્થામાં પોતાને ત્યાં પધારેલા દુર્વાસા ઋષિની ઉત્તમ સેવા કરી હતી। તેમણે જતી વખતે પ્રસન્ન થઈ સૂર્ય, યમ, વાયુ, ઇન્દ્ર અને અશ્વિની કુમારોએ 5 દેવતાઓને આ 5 મંત્ર આપ્યા હતા અને કુંતીએ કહ્યું હતું કે જે દેવનો મંત્ર બોલશે તે પ્રગટ થઈ તેને આપશે। કુંતીએ મંત્રના આ પ્રભાવની પરીક્ષા કરવાનું મન થયું, આથી તેણે સૂર્યના મંત્રનો જાપ કર્યો, એટલે સૂર્યએ કુંતીને એક પુત્ર આપ્યો। કૌમાર્યાવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થઈ હોવાથી કુંતીએ તેનો ત્યાગ કર્યો। પાછળથી તે કર્ણ તરીકે પ્રસિદ્ધ થયો। પાંડુની રાણી બન્યા પછી તેણે યમ મંત્રના જાપથી યુધિષ્ઠિરની પ્રાપ્તિ થઈ હતી। યુધિષ્ઠિર હંમેશાના ધર્મ, નીતિ અને સદાચારના આગ્રહી હતા, તેમજ સત્યનિષ્ઠ હોવાને લીધે અજાતશત્રુ કહેવાતા હતા। ધર્મના પ્રભાવથી જન્મ્યા હોવાના કારણે તેમને ધર્મરાજ પણ કહેવામાં આવે છે। વનવાસ દરમિયાન તેમણે યક્ષ સાથે સંવાદ કર્યો હતો। આ સંવાદ દરમિયાન યક્ષે પૂછેલા કૂટ પ્રશ્નોને યોગ્ય ઉત્તરો આપીને યક્ષને પ્રસન્ન કરીને પોતાના 4 ભાઈઓને જીવિત કરાવ્યા હતા। અથવાનો પ્રશ્ન જોઈએ, રૂપકમ। રૂપક પ્રથમ 2 મંત્રો રૂપક છે। જ્યારે કોઈ પણ પદાર્થ કે બાબતનું વર્ણન અથવા પ્રકટીકરણ કરવામાં આવે ત્યારે તેને રૂપક કહેવામાં આવે છે। રૂપકનો એક અર્થ નાટક પણ થાય છે, તેમજ રૂપક અલંકાર પણ એક પ્રકાર છે। માનવ શરીરના જેમ મસ્તક, આંખો, મુખ તથા ઉદર વગેરે અંગો હોય છે, તેમ અંતરિક્ષ તેનું ઉદર, ધુલોક મસ્તક, સૂર્ય અને ચંદ્ર આંખોથી તથા અગ્નિ તેનું મુખ કલ્પીને સર્વને વ્યાપી રહેલા પરમાત્માને આ માનવ શરીરરૂપી અંગોને રૂપક કહેવામાં આવે છે। વાત કરીએ શ્લોક પૂર્તિ છે। આસરતે લભ્યતે આયુ, આસરતે ઈશ્વરતા પ્રજા, આસરતે ધનમ ક્ષમ, આસારહ હત લક્ષણમ। અથવા દુરાસારો હિ પુરુષો લોક ભવંતિ નિંદિત, દુઃખ ભાગે છ સતત વ્યાઘ્રોપી છ। વાત કરીએ વિકલ્પોમાં, સાચો વિકલ્પ શોધી સાચો વિકલ્પ લખવાનો છે। દિવ્યમ યક્ષમ, તો મૂર્ધનમ। ત્યાર પછી છે વેદાભ્યાસો હિ પંચધા આવશે ઓપ્શન। ત્યારબાદ પછીનો 9મા પ્રશ્નની વાત કરીએ, ઇત્વસા ક વર્તતે, તો ચંદ્રમ। પછી છે 10મો પ્રશ્ન, દિનાંત નામ કિમ, તો રાત્રિ। વિભાગ બીમાં વાત કરીએ, તો પેલા ગદખંડોનું ભાષાંતર કરો। દેવો, મનુષ્યો અને અસુરો પ્રજાપતિના 3 પુત્રો હતા। તેઓમાંના દેવોએ પહેલા જ પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારા માટે કલ્યાણકારી હોય તે વર્ણનો ઉપદેશ આપો। ત્યારે પ્રજાપતિએ આ પ્રમાણે કહ્યું, અર્થાત દમન, ઇન્દ્રિય ગ્રહણ કરો, એમ આનો ઉદ્દેશ્ય આ પ્રમાણે છે।
દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે, કેમ કે દેવો માટે ભોગવિલાસના સાધન સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ અજિંત્રિય છો, તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. ત્યાર પછી બીજો, બાળકોના માટે હું દર વર્ષે નવા રૂપ ધરીને હાજર થાઉં છું, કારણ કે દરેક ધોરણમાં મારું જુદું જુદું સ્વરૂપ હોય છે. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનમાંથી ખરીદીને પોતાના ગૃહે આદરપૂર્વક લઈ જાય છે. તેઓ નવા વસ્ત્રોની જેમ મારા પર પૂંઠા ચડાવે છે, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે. ત્યારથી મારું સાથેનો સંબંધ શિલાલેખની માફક સારી રીતે સ્થિર બને છે. પછી તેઓ મને દફતરમાં મૂકે છે અને દફતરમાં રાખેલો હું પહેલાંની જેમ નિઃશબ્દ ઊભો રહું છું. હવે વાત કરીએ સંસ્કૃત પ્રશ્નોમાં છે. તો પહેલામાં આવશે દ્વિત્વમાં છે. ત્રીસી છે વિવરણાત્મક નોંધ લખવાની છે. સંસ્કાર, તો સંસ્કાર શબ્દ સમ પ્લસ કૃ ધાતુ પરથી બન્યો છે. જે સંસ્કાર એટલે શુદ્ધ કરવું, તેને પરામર્જિત કરવું. એ સંસ્કારિત વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે શુદ્ધ માનવામાં આવે છે. વૈદિક કલ્પશાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથો પ્રમાણે ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કાર છે. પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે. પછી સિમત્રોય સંસ્કાર, નામકરણ સંસ્કાર, ઉપનય સંસ્કાર, વિવાહ સંસ્કાર વગેરે. મનુષ્યના મૃત્યુ બાદ તેને અંત્યેષ્ટિ અથવા ઔપદેહિક સંસ્કાર કરવામાં આવે છે. આ 16 સંસ્કારોમાંથી સૌથી મહત્વનો સંસ્કાર તે વિવાહ સંસ્કાર છે. આ સંસ્કારમાં શરીરની જુદા જુદા એવા વર અને કન્યાને બે આત્માઓનું એક સાધવાની પ્રક્રિયાનું પ્રમુખ સ્થાન હોય છે. બીજું છે ઇન્દ્ર કારમુક. ઇન્દ્રસ્ય છઠ્ઠી પુરુષ સમાસ. ઇન્દ્ર કારમુક ચતુર્થી પુરુષ સમાસ. ઇન્દ્રને માટે કરવામાં આવતી યજ્ઞોત્સવની કામના ધરાવતો ઇન્દ્રને યજ્ઞલોભી કાગડો. સમયસર ખૂબ વરસાદ વરસે તે માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવામાં આવતો. આ યજ્ઞ ક્રિયામાં ઇન્દ્રના માનમાં વાંસના થાંભલા ઉપર શક્રધ્વજ નામની ચોરસ ધજા ચડાવવામાં આવતી. ત્યારબાદ તેની પૂજા કરવામાં આવતી. આ પૂજા અવસરે પુષ્કળ ભાત મૂકવામાં આવતા. આ ભાત ખાવા માટે કાગડો લાલાયિત રહેતો. તેથી કાગડાને ઇન્દ્ર કામુક કહેવામાં આવે છે. એમ પણ કહેવામાં આવે છે કે ઇન્દ્રનો પુત્ર જયંત શ્રી રામની વિષ્ણુ તરીકેની શક્તિ કસોટી કરવા કાગડાના રૂપમાં આવ્યો હતો. તેથી કાગડાને યજ્ઞમાં વિશેષ આહુતિ અપાય છે. તેથી કાગડો બલિભૂક પણ કહેવાય. હવે છે ખાલી જગ્યાની વાત કરીએ. તો પહેલામાં આવશે સુગ્રીવ, પછી બીજામાં આવશે આશ્રય, તેમાં આવશે મલિનતા. ત્યાર પછી 17માં મુદ્રા ખાલી જગ્યા સાધનમ, તો વિનિમય. ત્યાર પછી નીચે છે મહાપંડિત નિગ્ન કપ પલાયતુ અક્ષમ, તો એમાં આવશે બી પથિકમ. પછી મહર્ષિ દયાનંદ છે નિવારણ કદાપ અભવત, તો દીપાલ્યમ. ત્યાર પછી 20મો પ્રશ્ન, તેમાં આવશે બી ઓપ્શન. ત્યાર પછી 21માની વાત કરીએ ઉત્તરીયમ કા પ્રત્યંતી, તો સારુદત્ત એ ઓપ્શન આવશે. 22મો પ્રશ્ન, આધુનિક કાલે કીદૃશી મુદ્રા વર્તતે, તો કાગજી ઓપ્શન નંબર સી. વાત કરીએ સમીક્ષાત્મક નોંધ લખો. દ્રૌપદીની મનોવ્યથા. મહાકવિ વરિચ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં વનેચરનો પ્રસંગ આવે છે. વનવાસ દરમિયાન યુધિષ્ઠિરે દુર્યોધનની રાજવ્યવસ્થા જાણવા માટે મોકલેલો આ ગુપ્તચર હસ્તિનાપુરથી પાછો આવીને તેમને દુર્યોધનની કુશળ રાજ્યવહીવટના સમાચાર આપે છે. ત્યારબાદ યુધિષ્ઠિર દ્રૌપદી સહિતના પોતાના ભાઈઓ સાથે ગુપ્ત મંત્રણા કરે છે. તે દરમિયાન શત્રુના અબુદ્ધ વિશે સાંભળીને તેથી ઉત્પન્ન થયેલી પોતાની સંવેદનાને રોકવા અસમર્થ બનેલી દ્રૌપદી રાજા યુધિષ્ઠિરના ક્રોધ અને ઉદ્યોગ ઉત્તેજિત કરનારી વાણી બોલે છે. વાત કરીએ હવે 24મા પ્રશ્નની. લોભ વૃત્તિનું પરિણામ.
કણસ્ય હતું લોભ અને પાઠમાં એક લોભીની મુસાફરની વાત છે. હિતોપદેશ નામના પંડિત નારાયણ ભટ્ટના આ ગ્રંથમાં પણ પંચતંત્ર માફક પશુ પક્ષીઓની વાર્તા દ્વારા નીતિશાસ્ત્રોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દક્ષિણારણ્ય નામના એક વનમાં રહેતો ગરુડો વાઘ સ્નાન કરીને હાથમાં દર્ભ કાચ લઈને પોતાની પાસે રહેલા સુવર્ણ કંકણ વડે આવતા જતા વટેમાર્ગોનું લોભાવતો કહેતો કે અરે મુસાફર, આ સુવર્ણ કંકણ લઈ લે. પરંતુ પ્રકૃતિથી અહિંસક એવા વાઘના સ્વભાવને જાણતા કોઈ પણ પ્રાણી પક્ષી કે તેની પાસે ફરક્યા નહીં, પરંતુ ત્યાંથી પસાર થતા સુવર્ણ કંકણથી આકર્ષાયેલો લોભી મુસાફર વાઘની વાતમાં વિશ્વાસ મૂકે છે. તે વિચાર કરે છે કે આ તો સદાથી જ શક્ય બને, પરંતુ ધન પ્રાપ્ત કરવા કાર્યમાં સર્વત્ર જોખમ હોય છે. સંદેહ ઓળંગ્યા વિના મનુષ્ય કલ્યાણ દેખાતો નથી. જોખમ ખેડીને જો જીવતો રહે તો કલ્યાણ જ જુએ છે. વાત કરીએ 25માં વસંતસેના આગમનથી સમાચાર આપતા શેઠની યુક્તિ. પુસ્તકસ્ય આમૃતસ્ય ગદ્ય પાઠમાં પુસ્તક સ્વરૂપ અને મહત્વનું પ્રતિપાદન કરતા કેટલાક પૌરાણિક સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ વિદ્યાર્થીઓ અને પુસ્તક વચ્ચેનો સંબંધ શિલાલેખ સમાન મજબૂત, સુદૃઢ અને સ્થિર હોવાની કલ્પના કરવામાં આવી છે. ત્યાર પછી દિવસના પ્રારંભે પુસ્તકને દફતરમાં મૂકીને તેને ખંભા ઉપર ઉંચકીને પ્રતિદિન શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે રામાયણમાં કાવ્ય ઉલ્લેખ પામેલા શ્રવણ નામના પૌરાણિક પાત્રના સંદર્ભ આપવામાં આવ્યો છે. તેમ પ્રમાણે અંધક મુનિનો પુત્ર શ્રવણકુમાર પોતાના અંધ અને વયોવૃદ્ધ માતા પિતાને એક કાગવડમાં બેસાડીને તે કાગવડને પોતાના ખંભા ઉપર ઉંચકીને વિવિધ તીર્થોની યાત્રા કરાવવા માટે લઈ ગયો હતો. તેમ સેવા તરફ વાત કરીએ ત્યાર પછીનો પ્રશ્ન છે વાક્યમાં સંદર્ભમાં સમજાવવાનું છે. કેવલાદી ભવતી કેવલાદી. એકલો ખાનારો કેવળ પાપી બને છે. સ્પષ્ટીકરણ. આ મંત્ર વૃદ્ધામંત્ર નામના પદપાઠમાંથી રજૂ થયેલા ઋગ્વેદના મંડળ 10 સૂક્ત 117 લેવામાં આવ્યો છે. આપણે જાજુ નહીં જોઈએ, થોડું. ત્યાર પછીની વાત કરીએ 27મો પ્રશ્ન. સમીક્ષા ક્રિયા વ્યાયામ. સારી રીતે સમજીને વિચારીને વ્યાયામ કરવો જોઈએ. ત્યાર પછી 28મો પ્રશ્નની વાત કરીએ. દૃષ્ટ્યા અનપરાધ અત્ર ભવતી. સદભાગ્ય આપ મહાશય અપરાધ રહિત છો. ત્યાર પછી આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. યા માં રાજ નિમચેતી. વિજયા માં રાજ મચ્ચેતી. ત્યાર પછી આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. પહેલામાં આવશે વિજયા, બીજામાં આવશે પુરોહિત, ત્રીજામાં આવશે શિષ્ય અને ચોથામાં આવશે શેઠ. વાત કરીએ વિભક્તિમાં. ગુજરાતી ભાષામાં લખો. 31મો પ્રશ્ન. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? તો માતા ભૂમિથી ભારે અને પિતા આકાશથી ઊંચા છે. 32. વેગની જરૂર ક્યારે પડે છે? વેદની. તો બપોરે ભોજન પછી છાશ પીવી જોઈએ, રાત્રે દૂધ પીવું જોઈએ અને સવારે પાણી પીવું જોઈએ. જ્યારે આ ત્રણેય નિયમોનું બરાબર પાલન કરવામાં આવે છે ત્યારે માણસને વેદની જરૂર રહેતી નથી. 33. પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? પ્રથમ પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવે છે. જે માણસ હિતકારી વચન કે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢે તેનું મૂલ્ય સામાન્ય છે. તેથી પહેલી પૂતળીની જેવો છે. આથી પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું છે. 34. રામાનુરાગ શબ્દના કેટલા અર્થ થાય છે? તો શબ્દના 2 અર્થ થાય છે. રામાનુરાગ સપ્તપદી તત્પુરુષ સમાસ કરતા તેનો અર્થ દશરથ પુત્ર રામના પ્રેમની, રામની ભક્તિ એવો થાય છે. રામાયણ અનુરાગ સપ્તપદી તત્પુરુષ સમાસ અર્થ કરતા રામા અર્થાતનું સુંદર સ્ત્રી, રમણીય પ્રેમ એવો થાય છે. વાત કરીએ અર્થ વિસ્તાર છે. એમાં 2 છે. ત્યાર પછી ખાલી જગ્યા છે. વેદાભ્યાસી તો એમાં છે પંચદા. બહુમિત્રકમ તો સુખમ. ત્યાર પછી 38માં જોઈએ. પય પીબતે તો કે દિનાંતે. વાત કરીએ વિભાગીમાં. મહાભારત પરિચય. તો એમાં પેલા જો તમે શ્લોક લખો છો તો વધારે સારું કહેવાય. ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત વર્ષે યદિ હાસે ચ
તદન્યત્ર અન્ય હાસિત ન તત્કચિત, અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વિશે જે અહીં કહેવામાં આવ્યું છે તે અન્યત્ર હશે, અને જે અહીં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય. આ પ્રકારની જે ગર્વ, સબર, ઘોષણા અને પ્રસિદ્ધિ છે તેને કહેવાયું નથી. મહાભારત આ મહર્ષિ વ્યાસના રચનામાં આવી છે. આમાં રહેલા વ્યાપક વિષય વસ્તુને કારણે આને પંચમ વેદ પણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ગૃહસ્ય સામાન્ય પરિચય. ધોરણ 11માં તમે વૈદિક સાહિત્યનો થોડો પરિચય થયો હશે. ત્યાં તમે વેદ સંહિતાઓનો પરિચય સાથે સાથે વેદ સંહિતાનો પણ નામંત પરિચય કર્યો છે. એ માહિતીને સ્મરણમાં લઈને હવે અહીં વેદ સહિતનો થોડોક વધારે પરિચય મેળવીશું. ત્યાર પછી છે ન્યાય સમજાવવું. ચિત્ર તુરંગ ન્યાય છે. ચિત્ર એટલે કાગળ કે ભીત ઉપર ચોંટાડેલું. કોડ કાગળ કે ભીત ઉપર દોરેલ આ ન્યાયથી પરિકલ્પના કરવામાં આવી છે. ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો એ બે પોતપોતાની રીતે જુદા. વાસ્તવિક ઘોડો એ વાસ્તવિક છે અને ચિત્રેલો ઘોડો એ ચિત્રેલો હોય છે. એ સજીવ કે બીજો નિર્જીવ હોય છે. એક હકીકત અને બીજો કલ્પના માત્ર છે. આમ છતાં એ હકીકત કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર અને રંગરૂપ પર વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં તે વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડા હાજર કરવો જરૂરી નથી. એની ગેરહાજરીમાં કે ઉપલબ્ધતામાં પણ કોઈ જિજ્ઞાસુ વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકે છે. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપયોગ બોધ કરવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. વાત કરીએ અથવાનો ઉપસર્ગ ન્યાય છે. તો ઉપસર્ગ ન્યાય સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે. જો શબ્દ જ્યારે કોઈ ભૂ જેવા ક્રિયાવાચક સાથે જોડાયેલ છે ત્યારે તેમની ઉપસર્ગ સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસુ જણાવે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાય જાય છે. આ ઉપરથી ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. વાત કરીએ છંદ વિશે. એક પ્રશ્ન છે એમાં 42 હમેકે 4 પિબંતી કરુણતે મધુરમ. તો આર્યા, જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.